કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે 45 ડિગ્રી આસપાસ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને આગામી 4 થી 5 દિવસ છે તાપમાન યથાવત રહેવાનું છે। આ ગીતા મંદિર બસ સ્ટેશન છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે। તંત્ર દ્વારા સલાહો પણ આપવામાં આવતી હોય છે કે કાળઝાળ ગરમીમાં લોકોએ પાણીનું વધારે પીવું જોઈએ, પરંતુ અહીં જે લોકો આવી રહ્યા છે, સામાન્ય લોકો આવતા હોય છે, પરંતુ આ ગીતા મંદિર બસ સ્પોટ બનાવવામાં આવ્યું છે। કહેવામાં આવે છે કે એરપોર્ટ જેવા બસ સ્પોટ બનાવવામાં આવ્યા છે, પરંતુ બસ સ્ટેશન જેવી પણ સુવિધાનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ બસ સ્પોટ ઉપર લગાવવામાં આવેલા જે પંખા હતા તે પણ અહીંથી તો પંખા નીકળી ગયા છે, એટલે લોકોએ ગરમીમાં શેકાવવું પડે છે। જે જગ્યા ઉપર પંખા છે એમાંથી અડધા પંખા બંધ હાલતમાં છે, તો બીજી બાજુ જે પાણીની વ્યવસ્થા હતી કે આટલા મોટી સંખ્યામાં જ્યારે લોકો આવતા હોય છે તે પાણીની વ્યવસ્થા હતી, અત્યારે મેન્ટેન કરવા માટેની બંધ કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા। અને લોકો તેઓના કહેવા પ્રમાણે આવનારા 5 દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાની શક્યતા છે અને એક માઇનર ટેકનિકલ એરર કહી શકીએ કે જે પ્રમાણે 45 ડિગ્રી જે કહેવામાં આવેલું છે તેઓના મત પ્રમાણે ઇટ ઇઝ લેસ દેન માર્જિનલી લેસ દેન 45 છે। ઇટ મે બી પોસિબલ કે 44.8 40.9 હોઈ શકે। એ માર્જિનલી ડિફરન્સ લેસ દેન 45 થઈ રહ્યો છે, જેથી કરીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે આવનારા 5 દિવસ માટે। કોર્પોરેશન દ્વારા પણ નેક્સ્ટ 5 ડેઝના અનુમાન તરીકે ઓરેન્જ એલર્ટ તરીકે હવે જાહેર કરવામાં આવશે, તેમજ ડેલી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા અપડેટ આવશે તે પ્રમાણે કોર્પોરેશન દ્વારા એલર્ટ ડિક્લેર કરવામાં આવશે। હાલ પૂરતું તેઓના મત મુજબ ઓરેન્જ એલર્ટ છે, જેથી કરીને કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટના બદલે નેક્સ્ટ 5 ડેઝ ઓરેન્જ એલર્ટ રહેશે, તે પ્રકારની માહિતી લોકોને આપવામાં આવશે। સાહેબ, આવું થવા પાછળનું કારણ શું? પર્ટિક્યુલર સંકલનનો અભાવ કહી શકાય કે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ? આપ શું માની રહ્યા છો? જી, ગઈકાલના રિપોર્ટ પ્રમાણે જે હવામાન ખાતાનો રિપોર્ટ છે તે પ્રમાણે ટેમ્પરેચર 45 નેક્સ્ટ 5 ડેઝ સુધી રહેશે, તે પ્રકારના રિપોર્ટ તેઓ તરફથી અમને મળેલ છે। સાથે સાથે એ જ રિપોર્ટમાં તેઓ દ્વારા ઓરેન્જ એલર્ટ તરીકે કલર કોડિંગ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કરવામાં આવેલો છે। કોર્પોરેશન દ્વારા જે 45 ડિગ્રી રિપોર્ટ થયો છે તેના આધારે રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે। આ જ બાબતે આજ રોજ તેઓ સાથે ચર્ચા કરતા ટેમ્પરેચર ઇટ ઇઝ લેસ દેન માર્જિનલી લેસ દેન 45 ડિગ્રી છે અને અન્ય ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને તે લોકોએ ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરેલું છે। જ્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ લોકોએ 45 રિપોર્ટ કરેલો છે અને તેને આધાર લઈને રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે। આ એક ટેકનિકલ એરર અને બંને ડિપાર્ટમેન્ટ વચ્ચે આજ રોજ થયેલ ચર્ચા મુજબ જે પ્રમાણે ડેલી હવામાન ખાતા દ્વારા જે માહિતી આપવામાં આવશે તે જ પ્રમાણે આવનારા દિવસ દરમિયાન એલર્ટ ડિક્લેર થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। ડન। તો હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવેદનમાં જે વિરોધાભાસ હતો તેને લઈને જાણકારી આપવામાં આવી છે કે આ ટેકનિકલ ક્ષતિ છે, ટેકનિકલ એરરના કારણે આવું બન્યું છે, પરંતુ હવે જે ક્રાઇટેરિયા છે, જે માપદંડ છે તેના અનુસંધાને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બની શકે કે 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે, તેનાથી થોડું વધારે પણ નોંધાઈ શકે છે, પરંતુ 45 માટે કોઈ જ આગાહી કરવામાં નથી આવી। કાળઝાળ ગરમીના પગલે અમદાવાદમાં જે સૂચના આપવામાં આવી છે, એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ઉપરાંત આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા ચાંદખેડા અને વસ્ત્રાલમાં ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સિવાય કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં ઓઆરએસ અને છાશનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ખાસ કરીને બપોરના સમયે હીટ વેવની અસર પણ વર્તાઈ રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ એડવાઇઝરી જે છે તે જાહેર કરવામાં આવી છે ને જેમાં ખાસ કરીને અમદાવાદની જે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ પર જે છે શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 થી 4 દરમિયાન જે છે કામગીરી જે મજૂરો પાસે જે કરવામાં આવે છે તે કામગીરી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે અને જ્યાં સુધી જો કામગીરી કરાવવાની જો ફરજ પડે તો તેઓ માટે છાશ અને ઓઆરએસના પેકેટનું વિતરણ કરવું તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે પાણી પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવાની પણ સૂચના આપવામાં આવી છે।
સાથે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે આ કન્સ્ટ્રક્શન સાઇટ છે, આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટ, કે જ્યાં આપ જોઈ શકો છો કે જે અહીંયા જે મજૂરો કામ કરી રહ્યા છે તેઓ માટે છત ઉપર સ્પ્રિંકલરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને તેઓ પર પાણીનો છંટકાવ જે છે તે ધીરે ધીરે થઈ શકે અને જે ગરમીનો જે પારો બપોરના સમયે જે વધારે જોવા મળતો હોય છે તો મજૂરોને ગરમી ન થાય તે પ્રકારની ખાસ વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અત્યારે હાલમાં જે હીટ એક્શન પ્લાન અંતર્ગત 45 ડિગ્રી ટેમ્પરેચર જે એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તે અંતર્ગત આજે આપણે વિઝિટ કરી રહ્યા છે ચાંદખેડા વોર્ડની આસ્થા કન્સ્ટ્રક્શન સાઇટમાં, અને ત્યાં 12 થી 4 સુધી દરેક કર્મચારીને કામગીરી બંધ કરવામાં આવેલી છે અને સાથે સાથે ટેટ્રાપેક જે આપ જોઈ રહ્યા છો છાશના પેકેટ બધાને આપવામાં આવી રહ્યા છે અને દરેક કર્મચારી માટે પીવાની પાણીની વ્યવસ્થા પણ છે. આ સિવાય પણ અમારા ગાર્ડન 24 કલાક ખુલ્લા છે અને જે અન્નપૂર્ણા સેન્ટરો ઉપરથી છાશના વિતરણ કેન્દ્રો પણ ચાલુ રાખવામાં આવેલા છે. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જ્યારે આ ગરમીની સિઝનમાં ડીસામાં ત્રીજી વાર 45 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર વર્તાઈ રહી છે, જ્યારે આગામી સમયે તાપમાનનો પારો હજુ પણ ઊંચકાય તેવી આગાહી છે. રાજસ્થાનના રણપ્રદેશ તરફથી સતત ફૂંકાઈ રહેલા પવનોના લીધે તાપમાનમાં વધારો નોંધાયો છે. અત્યારે અમે બનાસકાંઠાના દિયોદરમાં છીએ અને અહીંયા ગરમી એટલી છે કે લોકો પરેશાન છે. આપને દ્રશ્યો બતાવીશ કે આપ આ દ્રશ્યો જોઈ શકો છો દિયોદરના બજારના, કે આ બજાર જે ભરચક રહેતી હોય છે પણ અત્યારે આપ જોઈ શકો છો કે એકલ દોકલ વાહનો જ અત્યારે જોવા મળી રહ્યા છે. અને ગરમીનો જે પારો છે આ વખતે આ વીકની અંદર 3 વાર 45 ડિગ્રીએ પહોંચ્યો છે. ગઈકાલે પણ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે તે ડીસામાં નોંધાયું હતું અને અત્યારે તમે જોઈ શકો છો કે ગરમીથી બચવા માટે જે લોકો છે તે લોકો ઠંડા પીણા તેમજ શેરડીના રસનો પણ ઉપયોગ કરતા હોય છે. અને અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અનેક જે લોકો છે તે શેરડીનો રસ પીવા માટે પણ આવી રહ્યા છે. કેટલાક લોકો છે અહીંયા, એમના જોડે પણ આપણે વાત કરીશું કે તેઓ ગરમીથી રાહત મેળવવા માટે શું કરી રહ્યા છે. કેવી ગરમી પડી રહી છે? હાલમાં ગરમી ખૂબ જ પડી રહી છે અને ગરમી સહન ન થાય એટલી છે. ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છો? ગરમીથી બચવા માટે આ શેરડીનો રસ પીએ અને ઠંડા હવાનો બેસવાનું કરીએ વધારે પસંદ. લોકોનું કહેવું છે કે ગરમીથી બચવા માટે અનેકવાર ઠંડા પીણા તેમજ આ શેરડીના રસનો પણ ઉપયોગ કરતા હોય છે. આપણે વાત કરીએ, શું કહેશો? આ ठंडी अभी गर्मी का मौसम है तो लोग आपके यहाँ पे आते हैं, कितना रस पीते हैं? रस उसी में सब लोग आते हैं. ठंडी गर्मी का मौसम है उसी में पीते हैं, ठीक है, ठंडा होते. दूसरा तो क्या, अभी तो थोड़ा कम है, ज़्यादा धंधा वाले ज़्यादा है ना इसलिए थोड़ा कम. જે રીતે તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે તેને લઈને ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા તેમજ શેરડીનો રસનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને ગરમીમાં ઘરથી બહાર નીકળ